ડભોઈ વસઈ માર્ગ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। 1 વર્ષથી વધુ સમય વીતી ગયા હોવા છતાં ગરનાળાનું કામ અધૂરું છે। હજારો વાહન ચાલકો અને દર્દીઓ રોજિંદા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્ટ્રક્ચર પૂરું થયા બાદ પણ ડામર પાથરવાનું કામ અટકી ગયું છે। ખુલ્લી કપચી પર વાહન ચાલકોના વાહનો વારંવાર પંચર થઈ રહ્યા છે। ટુ વ્હીલર ચાલકો માટે આ રસ્તો અકસ્માતનો ભય ઉભો કરે છે। આ માર્ગ આરોગ્ય અને રોજગાર બંને માટે અત્યંત મહત્વનો છે। પારુલ હોસ્પિટલ સહિતના મોટા દવાખાનાઓ તરફ જતા દર્દીઓ માટે એમ્બ્યુલન્સમાં મુસાફરી પીડાદાયક બની રહી છે। નજીકની જેડીસીમાં કામ કરતા હજારો શ્રમિકો માટે આ માર્ગ આશીર્વાદ બનવો જોઈએ હતો, પરંતુ હાલ તો શાપ સમાન સાબિત થઈ રહ્યો છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓ મૌન છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોશે। ડભોઈથી વસઈ જતા બે જે નાળાનું કામ થયું છે તે બહુ જ અધૂરું કામ છે ને અહીંયાથી વાઘોડિયા પણ જવાય છે। વાઘોડિયા હજારોની સંખ્યામાં વાહનો જાય છે, નોકરિયાતો જાય છે, છોકરા ભણવા જાય છે, એમની બસ આવતી નથી। આ નાળાનું કામ પૂર્ણ નહીં થયું એના લીધે તો વહેલીમાં વહેલી તકે આ નાળાનું કામ પૂર્ણ થાય એવી આ સરકારશ્રીને અમારી માંગ છે, જે વહેલી તકે પૂરી થાય અને લોકોને આનો લાભ મળે એવી નમ્ર વિનંતી કરીએ છીએ।